નેક્સ્ટ થિયરી ટોપિક આપ્યો છે આલ્કીનના રાસાયણિક ગુણધર્મો વિશે. હવે જે આલ્કીનના રાસાયણિક ગુણધર્મો આપેલા છે એમાંથી ઘણા બધા એવા પોઈન્ટ્સ આપેલા છે કે જે પોઈન્ટ્સમાંથી GEEની એક્ઝામમાં કેટલી વખત ક્વેશ્ચન્સ પૂછાય છે, એટલે કેટલી થિયરી એવી છે કે જેમાંથી ક્વેશ્ચન્સ રિપીટ થતા હોય છે. નો ડાઉટ એમાં એક્ઝામ્પલ ખાલી ચેન્જ કરી નાખતા હોય છે. હવે સામાન્ય રીતે જે આલ્કીન સંયોજનો આપેલી છે એ આલ્કીન સંયોજનો પાયબંધ ધરાવતા હોવાથી યોગશીલ પ્રક્રિયાઓ આપતા હોય, અને એમાં પણ યોગશીલ પ્રક્રિયાઓ આપણી પાસે બે પ્રકારની છે, કેન્દ્રાનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી. પણ પાઈ ઇલેક્ટ્રોન તરફ જેને આકર્ષણ હોય એવા ઇલેક્ટ્રોન અનુરાગીની હાજરીમાં પ્રક્રિયાઓ થતી હોય, અને એટલા માટે એ પ્રક્રિયાની શરૂઆતમાં RDS મતલબ પ્રક્રિયા વેગ નક્કી કરતા તબક્કામાં ઇલેક્ટ્રોફાઇલ અટેક કરતો હોવાથી એ પ્રક્રિયાઓ હંમેશા ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ આપે. તો અહીંયા આપણને આલ્કીનના રાસાયણિક ગુણધર્મો કેટલાક આપેલા છે, જેમાં અલગ અલગ પોઈન્ટ્સ આપ્યા છે, એને સમજતા જઈએ. એમાં સૌથી પહેલો જે રાસાયણિક ગુણધર્મ છે જેમાં યોગશીલ પ્રક્રિયાઓ બધી બતાવવાની છે. તો સૌથી પહેલો છે ડાયહાઇડ્રોજન સાથેની પ્રક્રિયા, મતલબ જેને કહીએ છીએ ડાયહાઇડ્રોજનનું ઉમેરણ. ડાયહાઇડ્રોજનનું ઉમેરણ એટલે જેને આપણે જનરલી કહીએ છીએ હાઇડ્રોજિનેશન. તો આલ્કીનનું હાઇડ્રોજિનેશનની પહેલાં વાત કરી છે. તો આ પોઈન્ટ આપણે ઓલરેડી ભણી ગયા છે આલ્કેન હાઇડ્રોકાર્બનની બનાવટમાં આલ્કીન અને આલ્કાઇનમાંથી. તો આપણી પાસે જનરલ જે સંયોજન છે, દાખલા તરીકે RCH ડબલ બોન્ડ CHR આલ્કીન સંયોજન આપ્યું છે. હવે આ આલ્કીનની પ્રક્રિયા ડાયહાઇડ્રોજન સાથે કરવામાં આવે તો એ પ્રક્રિયા જનરલી કોઈક ઉદ્દીપક પ્લેટિનમ, પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થતી હોય, અથવા તો પછી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા સોડિયમ બોરો હાઇડ્રાઇડ જેવા રિડક્શન કરતા પદાર્થની હાજરીમાં પણ પ્રક્રિયાઓ થતી હોય છે. હવે જ્યારે જનરલી આ ઉદ્દીપકનો આપણે યુઝ કરીએ છીએ ત્યારે એ દરમિયાન અહીંયા હાઇડ્રોજનનો આપણે ઉલ્લેખ કરીએ નહીં, તો હાઇડ્રોજનને અહીંયા લઈ લઈશું. તો કન્ડિશન આમાંથી એક હોઈ શકે, કાં તો પ્લેટિનમ, પેલેડિયમ, નિકલ ધાતુની હાજરીમાં હાઇડ્રોજન વડે પ્રક્રિયા કરવામાં આવે, અથવા આવા કોઈક રિડક્શન કરતા પદાર્થની હાજરીમાં પ્રક્રિયા કરવામાં. તો પાયબંધ અહીંયાથી દૂર થશે અને બંને કાર્બન ઉપર એક એક હાઇડ્રોજન એડ થઈ જશે, એટલે સંયોજન આ રીતે આલ્કેન હાઇડ્રોકાર્બન બનાવી દેતું હોય છે, જેને જનરલી હાઇડ્રોજન ઉમેરાતો હોવાથી આપણે હાઇડ્રોજિનેશનની પ્રક્રિયા કહીએ છીએ. સપોઝ માની લો કે એક્ઝામ્પલ પરથી સમજવું છે તો બે એક એક્ઝામ્પલ જઈએ. જુઓ, ઉદાહરણ છે CH2 ડબલ બોન્ડ CH2. ઇથિલિન, ઇથિલિનની પ્રક્રિયા ડાયહાઇડ્રોજન સાથે પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં જો કરવામાં, તો પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં અહીંયા હાઇડ્રોજનનું ઉમેરણ થઈને આલ્કીન હાઇડ્રોકાર્બન ઇથેન બનાવતો હોય છે. ઉદાહરણ નંબર 2 CH3CH ડબલ બોન્ડ CH2. એની પ્રક્રિયા ડાયહાઇડ્રોજન સાથે કરવામાં, કન્ડિશન આની તો નિપજ આપે છે CH3CH2CH3. તો આ પ્રકારની જે પ્રક્રિયા આપી છે જેને આપણે આલ્કીનનું હાઇડ્રોજિનેશન તરીકે નામ આપીએ છીએ. પ્રક્રિયા નંબર 2 ડાયહેલોજનનું ઉમેરણ. ડાયહેલોજનનું ઉમેરણ. ડાયહેલોજનનું ઉમેરણની વાત કરીએ એટલે મતલબ જનરલી જે પ્રક્રિયા છે X2 વડે કરવાની. X2 તરીકે કોણ હોઈ શકે? F2, Cl2, Br2 અને I2. જેમાં F2 દ્વારા મોટાભાગે આપણે પ્રક્રિયાઓ દર્શાવતા નથી, કારણ કે આની બંધ વિયોજન એન્થાલ્પી બહુ જ નીચી છે, એટલા માટે સરળતાથી એ પ્રક્રિયાઓ આપતી નથી, વિસ્ફોટક પ્રક્રિયાઓ. સાથે સાથે જે આયોડિન છે એ આયોડિન સામાન્ય પરિસ્થિતિમાં યોગશીલ પ્રક્રિયા નથી આપતું. તો જનરલી રિએક્શન કોની બતાવવાની છે આપણે? Cl2 અને Br2. હવે આ જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયાનો ઉપયોગ પ્રયોગશાળામાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની પરખ માટે કરવામાં આવે છે. મતલબ તમે જ્યારે પ્રેક્ટિકલ કરતા હો ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર ત્યારે એમાં અસંતૃપ્તતા કસોટી આવે છે. અસંતૃપ્તતા કસોટીમાં બ્રોમિન જળ સાથેની પ્રક્રિયા હોય અને આલ્કલાઇન KMnO4ના દ્રાવણ સાથે, જેને બેયર કસોટી તરીકે આપણે નામ આપીએ છીએ. હવે બંને પ્રક્રિયાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે જો બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો બ્રોમિનનો લાલ નારંગી રંગ જે હોય છે એ દૂર કરી નાખે. તો પ્રક્રિયામાં પ્રક્રિયક પાસે પાઈ બોન્ડ છે, મતલબ કે એ પોતે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. અને એ જ પ્રમાણે જો KMnO4નો જાંબલી રંગ દૂર થઈ જાય તો સંયોજન અસંતૃપ્ત છે એવું કહી શકાય. પણ જો બ્રોમિનજનનો લાલ નારંગી રંગ દૂર ના થાય, સાથે સાથે KMnO4નો જાંબલી રંગ પણ જો દૂર ના થાય તો સમજવાનું કે સંયોજન અસંતૃપ્ત નથી પણ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. હવે જ્યારે પ્રક્રિયાની વાત કરીએ છીએ તો જનરલી આલ્કીનની Cl2 અથવા Br2ના
CCl4 માં બનાવેલા દ્રાવણ સાથે પ્રક્રિયા કરતા વિશિનલ ડાયહેલાઇડ સંયોજન બનાવે છે. તો જે વિશિનલ ડાયહેલાઇડ છે, વિશિનલ ડાયહેલાઇડ પોતે રંગવિહીન સંયોજન છે, એટલા માટે એમાં રંગ દર્શાવતું નથી. જનરલી દાખલા તરીકે આપણે ઉદાહરણની જો વાત કરીએ તો સંયોજન છે CH3CH ડબલ બોન્ડ CH2. એની પ્રક્રિયા બ્રોમિનના દ્રાવણ સાથે કરવામાં આવે. બ્રોમિનનું દ્રાવણ CCl4 માં બનાવેલું હોય. કાર્બન ટેટ્રાક્લોરાઇડ હોઈ શકે અથવા ક્લોરોફોર્મ પણ હોઈ શકે, મતલબ કાર્બનિક દ્રાવકમાં બનાવેલું દ્રાવણ છે. એનું જ્યારે દ્રાવણ બનાવવામાં આવે ત્યારે આનો રંગ છે એ લાલ નારંગી છે. હવે આ શું કરે છે, આલ્કીનની અંદર આ ઉમેરાઈ જશે, એટલે Br2 ઉમેરાશે એટલે પ્રક્રિયાને શું કહેવાય, હેલોજિનેશનની પ્રક્રિયા. તો અહીંયા ડાયહેલોજનનું ઉમેરણ થાય છે. તો એક બ્રોમિન અહીંયા જોડાશે, એક બ્રોમિન અહીંયા જોડાય, CH3CH Br CH2 Br. આ રીતે એક 1,2 ડાયબ્રોમોપ્રોપેન બનાવે છે. અને 1,2 ડાયબ્રોમોપ્રોપેન જે છે વિસિનલ ડાયબ્રોમાઇડ છે. વિસિનલ ડાયબ્રોમાઇડ. અને વિસિનલ ડાયબ્રોમાઇડ એકચ્યુઅલી સંયોજન કેવું છે, રંગવિહીન છે. તો તમે જોઈ શકો છો, તમારી પાસે અસંતૃપ્ત આલ્કીન આપેલો હતો અથવા હાઇડ્રોકાર્બન હતો, એમાં તમે બ્રોમિનનું દ્રાવણ જ્યારે ઉમેરો છો ત્યારે બ્રોમિનનું દ્રાવણ લાલ નારંગી રંગનું હતું. જેવો ઉમેરો છો તરત જ દ્રાવણ કેવું થઈ જાય, રંગવિહીન. મતલબ એમાંથી પાઇબંધ દૂર થઈ ગયો, મતલબ બ્રોમિન ઉમેરાઈ ગયો છે એવું કહી શકાય. તો બ્રોમિન એમાં એડ થઈ ગયું એટલા માટે પ્રક્રિયા કઈ થઈ ગઈ, યોગશીલ પ્રક્રિયા. અને પાઇબંધ દૂર થઈ ગયું એનો મતલબ કે આપેલા સંયોજનમાં પાઇબંધ હતો, મતલબ કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. અને એટલા માટે આ જે ડાયહેલોજનનું ઉમેરણ છે એ પ્રયોગશાળાની અંદર અસંતૃપ્તતા કસોટી તરીકે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની પરખ માટે કરવામાં આવતી હોય છે. ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. મતલબ ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન જેને કહેવામાં આવે છે, ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન તરીકે જેને દર્શાવવામાં આવતું હોય છે. ઇલેક્ટ્રોફિલિક મતલબ ઇલેક્ટ્રોન અનુરાગી, ઇલેક્ટ્રોફાઇલ્સ મતલબ જેને ઇલેક્ટ્રોન તરફ એટ્રેક્શન હોય એના માટે શબ્દ વપરાય છે. તો અહીંયા કોઈ ઇલેક્ટ્રોન અનુરાગી કે જે પોઝિટિવ ચાર્જ ધરાવતો હોય, જેને પાઈ ઇલેક્ટ્રોન તરફ આકર્ષણ હોય, એના દ્વારા પ્રક્રિયા થતી હોય છે અને એ RDSમાં સામેલ હોય છે. અને એવા પ્રકારની પ્રક્રિયાને આપણે ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન તરીકે નામ આપેલું છે. તો જનરલી આપણી પાસે કોઈ આલ્કીન સંયોજન છે C ડબલ બોન્ડ C. હવે આલ્કીનની પ્રક્રિયા જ્યારે દર્શાવવામાં આવે કે જેમાં ઇલેક્ટ્રોફાઇલ પણ હોય અને ન્યુક્લિયોફાઇલ પણ હોય, બરાબર. હવે જ્યારે આની અહીંયાથી બંધ તૂટી જાય, બંધ તૂટે ત્યારે એમાંથી ઇલેક્ટ્રોફાઇલ અને ન્યુક્લિયોફાઇલ બંને છૂટા પડતા. એમાં પાઈ ઇલેક્ટ્રોન ઉપર અટેક કોણ કરશે, ઇલેક્ટ્રોફાઇલ અટેક કરશે. ઇલેક્ટ્રોફાઇલને ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે પાઈ ઇલેક્ટ્રોન ઉપર જેવો એ અટેક કરશે, પાઈ ઇલેક્ટ્રોન દ્વારા એ બંધ બનાવી દેશે અને પડોશી કાર્બન ઉપર ચાર્જ આવશે પ્લસ. તો આ રીતે એક ઇન્ટરમીડિયેટ કાર્બોકેટાયન બનાવી દે. તો આ જે તબક્કો આપેલો છે એને જ આપણે RDS તરીકે કહીએ છીએ, મતલબ રેટ ડિટર્મિનેટિંગ સ્ટેપ, પ્રક્રિયા વેગ નક્કી કરતો તબક્કો જેને કહી શકાય. અને ત્યાર પછી ઇન્ટરમીડિયેટ ઉપર ન્યુક્લિયોફાઇલ જેની પાસે વધારાના ઇલેક્ટ્રોન છે જે કાર્બોકેટાયન ઉપર ઝડપથી અટેક કરશે. તો આ જે તબક્કો હોય એ ફાસ્ટ તબક્કો હોય. આ તબક્કો છે ધીમો તબક્કો. ધીમો તબક્કો હંમેશા પ્રક્રિયાનો વેગ નક્કી કરે, ઝડપી તબક્કો પ્રક્રિયા વેગ નક્કી કરી શકતો નથી. એટલે ન્યુક્લિયોફાઇલ જેવા એના ઉપર અટેક કરશે તરત છેલ્લે એક પ્રોડક્ટ બનાવશે જેને આપણે યોગશીલ નિપજ તરીકે નામ આપીએ છીએ. એડિશન પ્રોડક્ટ અથવા તો પછી એડક્ટ પણ કહીએ છીએ. જનરલી આપણે આને લખીશું યોગશીલ નિપજ. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો કે પ્રક્રિયા જે થાય છે ઇલેક્ટ્રોફાઇલ દ્વારા અટેક કરેલી છે અને ઇલેક્ટ્રોફાઇલ RDSમાં ઇન્ક્લુડ હોવાથી આ પ્રક્રિયાને ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન તરીકે નામ આપેલું છે. હવે
અહીંયા જે આપણને રિએક્શન જોવા મળે છે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ, એ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓમાં ઇન્ટરમીડિયેટ કાર્બોકેટાયન આપણને જોવા મળે છે. એટલે પ્રક્રિયા અહીંયા બે પ્રકારની શક્યતાઓ દર્શાવે છે. એક શક્યતા એવી છે કે જેમાં ક્લાસિકલ કાર્બોકેટાયન મિકેનિઝમ બતાવે, ક્લાસિકલ કાર્બોકેટાયન જેને આપણે CC+ તરીકે દર્શાવીશું, ક્લાસિકલ કાર્બોકેટાયન મિકેનિઝમ. તો એક આ રીતે પોસિબલ છે શક્યતા એક. હવે આની અંદર શું થતું હોય છે તો જનરલી નોર્મલી જે કાર્બોકેટાયન બને છે, કાર્બોકેટાયન બને આલ્કીન છે, આલ્કીનની પ્રક્રિયા ન્યુક્લિયોફાઇલ અને ઇલેક્ટ્રોફાઇલ બંને જોડાયેલા હોય એના દ્વારા થતી હોય. તો એમાંથી સૌથી પહેલાં આ ઇલેક્ટ્રોફાઇલ અટેક કરે છે અને ઇલેક્ટ્રોફાઇલ અટેક કરે છે જેના દ્વારા એક રિએક્શન ઇન્ટરમીડિયેટ કાર્બોકેટાયન બનાવે છે. તો આ ઇન્ટરમીડિયેટ બનાવે છે. હવે જે ઇન્ટરમીડિયેટ બને છે ઇન્ટરમીડિયેટમાં રીઅરેન્જમેન્ટ પોસિબલ છે. મેં રીઅરેન્જ મતલબ એની અંદર પુનઃરચના થઈ શકે છે. મતલબ જે કાર્બોકેટાયન આપેલો છે, કાર્બોકેટાયન જો પ્રાઇમરી હોય તો એના કરતાં વધુ સ્ટેબલ સેકન્ડરી ટર્સરી બનાવી શકે, સેકન્ડરી હોય તો ટર્સરી બનાવી શકે છે. અથવા તો પછી પોસિબલ છે કે એના માટે હાઇડ્રાઇડ શિફ્ટ, મિથાઇલ શિફ્ટ, આલ્કાઇલ શિફ્ટ, ફિનાઇલ શિફ્ટ, એરાઇલ શિફ્ટ એવી કોઈ પણ ઘટના દર્શાવી શકે છે અથવા રિંગ એક્સપેન્શન પણ દર્શાવી શકે અને એમાંથી એ સ્ટેબલ કાર્બોકેટાયન બને. હવે આ જે આપ્યો છે RDS તબક્કો, ત્યાર પછી એમાંથી ફાસ્ટ ઝડપથી ન્યુક્લિયોફાઇલ એના ઉપર અટેક કરે છે અને એ અટેક કરીને એમાંથી જ યોગશીલ નિપજ આપતો હોય છે. તો આ રીતની એક આપણને રિએક્શન જોવા મળે છે કે જેમાં જનરલી કાર્બોકેટાયન બન્યા બાદ પ્રક્રિયા થતી હોય છે. તો આને આપણે કહીએ છીએ ક્લાસિકલ કાર્બોકેટાયન મિકેનિઝમ. બીજો કેસ આપેલો છે નોન ક્લાસિકલ કાર્બોકેટાયન મિકેનિઝમ જેને આપણે NCC+ તરીકે બતાવીએ છીએ. નોન ક્લાસિકલ કાર્બોકેટાયન મિકેનિઝમ જેને કહેવામાં છે. હવે નોન ક્લાસિકલ કાર્બોકેટાયન મિકેનિઝમ ક્યારે જોવા મળી શકે કે પ્રક્રિયા ક્યારે હોઈ શકે તો જ્યારે આલ્કીન સાથે કોઈ એવા પ્રક્રિયકની પ્રક્રિયા કરવામાં આવે કે જેમાં ઇલેક્ટ્રોફાઇલ તરીકે જે ભાગ વર્તે છે એની પાસે ઓલરેડી એક લોન પેર હોય. લોન પેર હોય એના કારણે અહીંયાથી જો બોન્ડ બ્રેક કરી નાખશે, બોન્ડ બ્રેક કરશે એટલે અહીંયાથી લોન પેર ધરાવતો E+ અને અહીંયા Nu- છૂટો પડે અને આની ઉપર અટેક કરતો હોય છે. ક્યારે? પોતાના ઇલેક્ટ્રોન વાપરીને. મતલબ કે ધારી લો કે આ કાર્બન ઉપર સપોઝ માનો કે અટેક કરે છે અહીંયાથી, એ જેવો એ કાર્બન ઉપર અટેક કરશે એટલે આ પાઈ ઇલેક્ટ્રોન કોના ઉપર ટ્રાન્સફર થઈ જશે? કાર્બન ઉપર ટ્રાન્સફર થશે. તો એક ઇન્ટરમીડિયેટ પહેલાં આ રીતે આવશે, C અહીંયા છે E, જેમાં એ માની લો કે પાઈ ઇલેક્ટ્રોન પોતે વાપરે. સપોઝ માની લઈએ એવું કે પાઈ ઇલેક્ટ્રોન વાપરે છે, અહીંયા ઇલેક્ટ્રોફાઇલ છે એટલે તો પાઈ ઇલેક્ટ્રોન વાપરે તો પોતાના ઇલેક્ટ્રોન એની પાસે એમને એમ રહેશે અને અહીંયાથી એ પોતે પ્લસ ચાર્જ બનાવે. ત્યાર પછી શું કરશે કે આની પાસે રહેલું ઇલેક્ટ્રોન એ ઝડપથી અહીંયા ટ્રાન્સફર કરી નાખશે અને એની સાથે એક સાયક્લિક સ્ટ્રક્ચર બનાવી દે. અને એ સાયક્લિક સ્ટ્રક્ચર જ્યારે બને તો એમાંથી આ રીતે બંધારણ આવશે, CCC અને અહીંયા કેટાયન બનાવી દે. અને આ જે કેટાયન બને છે એ જ કેટાયન RDSમાં કામ કરતો હોય છે. અને એટલા માટે આ જે પ્રકારની પ્રક્રિયા આપી છે એને નોન ક્લાસિકલ કાર્બોકેટાયન તરીકે નામ આપીએ છીએ. ત્યાર પછી તરત જ ન્યુક્લિયોફાઇલ એના ઉપર અટેક કરશે. તો ન્યુક્લિયોફાઇલ અહીંયાથી અટેક કરશે તો આ બંધ અહીંયાથી તોડી નાખશે અને એમાંથી નિપજ આપશે યોગશીલ નિપજ, જે આપણને જનરલી મળતી હોય છે એ પ્રમાણે. તો આ રીતની બે પ્રકારની મિકેનિઝમ જોવા મળતી હોય છે, જેમાં ક્લાસિકલ કાર્બોકેટાયનની અંદર જે ઇન્ટરમીડિયેટ બને છે કાર્બોકેટાયનમાં રીઅરેન્જમેન્ટ પોસિબલ છે, જ્યારે અહીંયા જે કેટાયન બને છે એ કેટાયનમાં રીઅરેન્જમેન્ટ પોસિબલ બનતી નથી. સીધી પછી ડાયરેક્ટ ન્યુક્લિયોફાઇલ એના ઉપર ફાસ્ટ અટેક કરીને એમાંથી નિપજ બનાવી શકતો હોય છે. જો આવી ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયામાં આપણે આલ્કીનની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા લઈશું. મતલબ HX
સાથેની પ્રક્રિયા. હવે HX સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો જનરલી આપણી પાસે આલ્કીન છે C ડબલ બોન્ડ C, એની HX સાથે જો પ્રક્રિયા કરવામાં આવે અને આનો અહીંયાથી બંધ વિભાજન થાય તેમાંથી H પ્લસ અને X માઇનસ છૂટો પડે તો આ ઇલેક્ટ્રોફાઇલ છે. એ ઇલેક્ટ્રોફાઇલ પહેલાં પાઈ ઇલેક્ટ્રોન ઉપર અટેક કરશે અને કાર્બન સાથે બંધ બનાવે તો એની સાથે જોડાશે એટલે અહીંયા હાઇડ્રોજન આવ્યો અને આ કાર્બન ઉપર ચાર્જ આવી જશે પ્લસ એ જે ઇન્ટરમીડિયેટ બન્યો એના ઉપર અટેક કરશે ન્યુક્લિયોફાઇલ X માઇનસ તરીકે અને X માઇનસ જો એના ઉપર અટેક કરે તો એ કાર્બન ઉપર ચાર્જ છે ત્યાં જોડાશે તો અહીંયા હાઇડ્રોજન જોડાઈ ગયો, અહીંયા હેલોજન જોડાઈ ગયો. તો આ પ્રમાણેની યોગશીલ નિપજ છે અને એ જે યોગશીલ નિપજ આપે છે એમાં હાઇડ્રોજન અને હેલોજન બંને ઉમેરાય છે એટલા માટે આ પ્રક્રિયાને કહેવાય છે હાઇડ્રોહેલોજિનેશન. તો આલ્કીનનું હાઇડ્રોહેલોજિનેશનની પ્રક્રિયા બતાવેલી છે એવું આપણે કહી શકીએ. જુઓ જનરલી જો પ્રક્રિયાની વાત કરીએ તો હાઇડ્રોહેલોજિનેશનની જો વાત કરીએ તેમાં HX તરીકે HF, HCl, HBr અને HI આપેલો હોય. તમને પૂછવામાં આવે કે નીચેનામાંથી કોણ ઝડપથી હાઇડ્રોહેલોજિનેશનની પ્રક્રિયા અથવા કોણ જલ્દી આલ્કીનમાં યોગશીલ પ્રક્રિયા દર્શાવી શકે તો જ્યાંથી ઇલેક્ટ્રોફાઇલ જલ્દી ઉત્પન્ન થાય એ જ પ્રક્રિયા જલ્દી આપે. તો તમે જોઈ શકો છો HF, HCl, HBr, HI તરફ જઈએ તો બંધ લંબાઈ વધતી જાય. બંધ લંબાઈ જો વધે તો બંધ મજબૂતાઈ ઘટે, બંધ મજબૂતાઈ ઘટે તો બંધ જલ્દી કોણ તોડી નાખે HI. અને એટલા માટે તમે કહી શકો કે HIની રિએક્ટિવિટી સૌથી વધારે છે. તો HI સૌથી ઝડપથી યોગશીલ પ્રક્રિયા આપશે અને HFની પ્રક્રિયા એકદમ ધીમી મોસ્ટલી જોવા મળતી હોય છે. તો એક આ ક્વેશ્ચન તમારે ધ્યાન રાખવાનું છે કે હાઇડ્રોજન હેલાઇડની જો પ્રક્રિયા કરવામાં આવે તો ઝડપથી કોણ પ્રક્રિયા દર્શાવી શકે. ચલો એક્ઝામ્પલ પરથી સમજીએ. જો ઉદાહરણ નંબર 1, સપોઝ માની લો કે સંયોજન છે CH2 ડબલ બોન્ડ CH2. હવે આલ્કીન ઇથિન છે, ઇથિનની પ્રક્રિયા જ્યારે કરવામાં આવે HCl વડે જો પ્રક્રિયા કરવામાં આવે તો એક કાર્બન ઉપર હાઇડ્રોજન જોડી તો બીજા કાર્બન ઉપર ક્લોરીન જોડી દો એટલે નિપજ આપશે CH3 CH2 Cl ક્લોરો ઇથેન. ઉદાહરણ નંબર 2, CH3CH ડબલ બોન્ડ CH3. આની પ્રક્રિયા ધારો કે HBr વડે કરવામાં આવે તો હાઇડ્રોજન તમે અહીંયા લાવો તો બ્રોમિન અહીંયા આવી જશે તો 2 બ્રોમોબ્યુટેન અથવા હાઇડ્રોજન અહીંયા લાવો બ્રોમિન અહીંયા લાવો તો નંબરિંગ અહીંયાથી થશે 2 બ્રોમોબ્યુટેન બનાવશે. મતલબ બંને કિસ્સામાં નિપજ એક સરખી જ આવે છે. અહીંયા CH2 CH3 2 બ્રોમોબ્યુટેન અને પ્રક્રિયક આપેલો છે 2 બ્યુટીન. ઉદાહરણ નંબર 3, ધારો કે પ્રક્રિયક આ રીતનો છે CH3 CH3 ડબલ બોન્ડ CH3 અને એની પ્રક્રિયા HI વડે કરવામાં તો હાઇડ્રોજન અહીંયા લાવશો તો આયોડિન અહીંયા આવી જશે તો 2 આયોડો 2,3 ડાયમિથાઇલ બ્યુટેન થઈ જાય. અથવા તો પછી હાઇડ્રોજન અહીંયા લાવો તો આયોડિન અહીંયા આવશે તો નંબરિંગ આ બાજુ ચાર્જ થશે તો 2 આયોડો 2,3 ડાયમિથાઇલ બ્યુટેન નિપજ બંને બાજુ એક સરખી જ આવે છે CH3 CI CH3 CH2 CH3. તો અહીંયા જનરલી તમે જોઈ શકો છો જે આલ્કીન આપેલો છે સમમિતીય આલ્કીન છે. પાઈબંધથી બંને બાજુ સરખા ભાગ, પાઈબંધથી બંને બાજુ સરખા ભાગ, અહીંયા પણ પાઈબંધથી બંને બાજુ સરખા ભાગ. તો જ્યારે સમમિતીય આલ્કીન આપેલો હોય ત્યારે કોઈ પણ જગ્યાએ હાઇડ્રોજન અને હેલોજન ઉમેરાઈને નિપજ માત્ર એક જ આપી શકે. પણ જનરલી જો પ્રક્રિયા ધારો કે પ્રોપીન વડે કરવામાં આવે CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપીનની ધારો કે HCl વડે પ્રક્રિયા કરવામાં તો હવે તમે જુઓ પાઈબંધની બંને બાજુ અલગ અલગ ભાગ છે તો આ શું કહેવાય અસમમિતીય આલ્કીન આપ્યો. હવે અસમમિતીય આલ્કીન જ્યારે આપેલો હશે તો એક શક્યતા એવી કે હાઇડ્રોજન અહીંયા જોડાય તો ક્લોરીન અહીંયા જોડાય તો એક નિપજ આપશે CH3 CH2 CH2 Cl અથવા હાઇડ્રોજન અહીંયા જોડાય તો ક્લોરીન અહીંયા જોડાશે તો બીજી એક નિપજ આપી શકે CH3 CH Cl CH3. તો હવે અહીંયા એક કરતાં વધુ નિપજ મળતી હોય અને એક કરતાં વધુ નિપજ મળતી હોય ત્યારે હંમેશા ત્યાં કોઈકને કોઈક નિયમની જરૂર પડતી હોય છે જેમાંથી એક નિપજ વધુ પ્રમાણમાં મળતી હોય અને બીજી નિપજ ઓછા પ્રમાણમાં. જે વધુ પ્રમાણમાં મળતી હોય એને આપણે મુખ્ય નિપજ તરીકે નામ આપીએ છીએ. જેમાં આ જે આપેલી છે એ ગૌણ નિપજ છે
1-ક્લોરોપ્રોપેન અને આ જે આપેલી છે મુખ્ય નિપજ તરીકે મળતી હોય છે. અને આના માટે માર્કોની કર્વના નિયમની આપણે જરૂર પડશે. તો માર્કોની કર્વનો નિયમ શું છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણને એની મિકેનિઝમ સમજાવશે અને એ મિકેનિઝમ વિશેની સૌથી પહેલાં માહિતી અભ્યાસ માર્કોની કર્વ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો અને એટલા માટે એને માર્કોની કર્વ રૂલ તરીકે પણ ઓળખવામાં આવતો હોય. તો મિકેનિઝમમાં શું છે? સૌથી પહેલાં આપણી પાસે પ્રોપીન છે CH3CH ડબલ બોન્ડ CH2. એમાં સૌથી પહેલાં જે HCl આપ્યો એમાંથી ઇલેક્ટ્રોફાઇલ H પ્લસ છૂટો પડશે. શેમાંથી? HClમાંથી H પ્લસ ઇલેક્ટ્રોફાઇલ છૂટો પડશે અને એ ઇલેક્ટ્રોફાઇલ અટેક કરશે. ઇલેક્ટ્રોફાઇલ જેવો અટેક કરશે એટલે પોસિબલ છે કે અહીંયા પણ જોડાઈ શકે, અહીંયા પણ જોડાઈ શકે. તો સપોઝ માનો પહેલાં અહીંયા જોડાય છે તો CH3CH2CH2 પ્લસ એક શક્યતા આ રીતની, અથવા શક્યતા અહીંયા જોડાય તો કાર્બોકેટાયન અહીંયા બનાવી શકે છે પ્લસ CH3CH3 તો કાર્બોકેટાયન આ રીતે પણ પોસિબલ છે. હવે જે બે કાર્બોકેટાયન બન્યા એ બંને કાર્બોકેટાયનમાં તમે જુઓ આ પ્રાઇમરી કાર્બોકેટાયન છે અને આ જે આપ્યો છે સેકન્ડરી કાર્બોકેટાયન. હવે કાર્બોકેટાયનની અંદર પણ એમાં કોઈ પણ પ્રક્રિયા જ્યારે કાર્બોકેટાયન બનાવે ત્યારે એમાં રીઅરેન્જમેન્ટ શક્ય છે કે નહીં એ ચેક કરવા માટે તમારે એની અંદર ધ્યાન રાખવાનું કે બંધારણ પ્રાઇમરી છે તો સેકન્ડરી બનાવી શકે છે, હાઇડ્રાઇડ શિફ્ટ, મિથાઇલ શિફ્ટ એ વગેરે દ્વારા. સેકન્ડરી છે તો ટર્સરી બનાવી શકે છે એના દ્વારા. તો જે એવું હોય તો રીઅરેન્જમેન્ટ એમાં પોસિબલ છે. મતલબ આ જે પ્રક્રિયા આપેલી છે ક્લાસિકલ કાર્બોકેટાયન મિકેનિઝમ મુજબ જોવા મળતી હોય. હવે અહીંયા જે કાર્બોકેટાયન આપેલો છે એમાં જો અહીંયાથી હાઇડ્રાઇડ શિફ્ટ કરાવશો તો આનો આ જ બનશે. હવે આમાંથી ગમે ત્યાં તમે હાઇડ્રાઇડ કે મિથાઇલ શિફ્ટ કરાવો કોઈ ચેન્જ આવશે નહીં. તો કાર્બોકેટાયનની સ્ટેબિલિટી આપણને ખબર છે સેકન્ડરી કાર્બોકેટાયન મોર સ્ટેબલ છે અને સેકન્ડરી કાર્બોકેટાયન વધુ સ્થાયી હોવાથી નેક્સ્ટ સ્ટેપમાં Cl માઇનસ એના ઉપર અટેક કરશે અને નિપજ આપશે CH3CHClCH3 2-ક્લોરોપ્રોપેન તરીકે નિપજ આપશે. એ જ વસ્તુ આની અંદર પણ પોસિબલ છે કે Cl માઇનસ આના ઉપર પણ અટેક કરી શકે છે અને CH3CH2CH2 Cl 1-ક્લોરોપ્રોપેન બનાવી શકે. પણ આપણને ખબર છે કે જે સ્થાયી નિપજ બનાવતો હોય અથવા જે સ્થાયી કાર્બોકેટાયન હોય એ જ મુખ્ય નિપજ બનાવી શકે. તો 2-ક્લોરોપ્રોપેન છે એ મુખ્ય નિપજ તરીકે મળશે, જ્યારે આ જે બતાવી છે ગૌણ નિપજ તરીકે મળે. તો એક્ઝામમાં ક્યારેક પ્રશ્ન પૂછાતો હોય તમને રિએક્શન આપી દીધી હશે અને એવું કહે છે કે આમાં મેજર પ્રોડક્ટ કઈ? તો મેજર પ્રોડક્ટ તરીકે 2-ક્લોરોપ્રોપેન છે અને માઇનર પ્રોડક્ટ તરીકે 1-ક્લોરોપ્રોપેન છે. હવે આના પરથી માર્કોની કર્વ એક નિયમ શોધી નાખ્યો છે જેને આપણે માર્કોની કર્વ રૂલ તરીકે નામ આપીએ છીએ. મતલબ માર્કોની કર્વ નિયમ કોને કહી શકાય? બહુ જ અગત્યનો નિયમ છે આ માર્કોની કર્વ નિયમ. તમારે ડગલે ને પગલે જ્યાં અસમિતીય આલ્કીન આવશે આની જરૂર પડશે. તો માર્કોની કર્વ નિયમ શું કહે છે સમજાવું છું. જુઓ એની અંદર શું કહેવા માંગે છે? અસમિતીય ઇથિલિન દ્વિબંધ ધરાવતા આલ્કીની પ્રક્રિયા. અહીંયા તમે જોઈ શકો છો ડબલ બોન્ડથી બે કાર્બન જોડાયેલા છે એટલે આપણે સામાન્ય રીતે આને હટાવી દો તો ઇથિલિન નામ આવી જાય. સામાન્ય સૂત્ર સંયોજનનું CH2 ડબલ બોન્ડ CH2 જેને આપણે ઇથિલિન કહીએ છીએ. તો અસમિતીય આલ્કીની મતલબ ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા અસમિતીય આલ્કીની અસમ પ્રક્રિયક H પ્લસ અને Cl માઇનસ છૂટો પાડી શકે. તો અસમ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા અસમ પ્રક્રિયકમાંનો વધુ વિદ્યુત ઋણી ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર જોડાય જેને માર્કોની કર્વ નિયમ કહે છે. શરૂઆતમાં નિયમ એવો હતો કે જ્યારે અસમિતીય આલ્કીનની અસમ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે તેમાં રહેલો જે ઇલેક્ટ્રોફાઇલ છે અથવા તો જે H પ્લસ આયન છે એ વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર જોડાય. મતલબ H પ્લસ આયન વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર જોડાય છે એવું કહે છે. એ જૂનો નિયમ હતો. અત્યારે મોડર્ન રૂલ્સમાં ચેન્જ કરી નાખીને શું કીધું છે કે જ્યારે અસમિતીય ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા આલ્કીની પ્રક્રિયા અસમ પ્રક્રિયક સાથે કરવામાં આવે તો અસમ પ્રક્રિયકમાંનો વધુ વિદ્યુત ઋણી ઘટક એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય જેને માર્કોની કર્વ નિયમ તરીકે ઓળખવામાં આવતો હોય. તો માર્કોની કર્વના નિયમ તરીકે મુખ્ય નિપજ તરીકે કોણ આવશે? 2-ક્લોરોપ્રોપેન આવશે. બરાબર, નિયમ લખી દઈએ બોર્ડ ઉપર એટલે તમને સમજવા. ચલો તો નિયમ અહીંયા લખી દઈએ માર્કોની કર્વ નિયમ. માર્કોની કર્વ નિયમ હોય ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે અહીંયા અસમ પ્રક્રિયક તરીકે HCl HBr HI કોઈ પણ હોઈ શકે છે. ચલો તો નિયમ એનો આ રીતનો છે.
असमितीय ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા આલ્કીનની પ્રક્રિયા અસમપ્રક્રિયક સાથે કરતા અસમપ્રક્રિયકમાંનો વધુ વિદ્યુત ઋણી ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર જોડાય, બરાબર, જેને આપણે માર્કોનિકો નિયમ તરીકે ઓળખીએ છીએ. અથવા જે જૂનો નિયમ હતો એ આ રીતનો હતો. જૂના નિયમમાં શું કહે છે? H+ વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર જોડાય. એટલે જનરલી આ નિયમનો ઉપયોગ કરીને આપણે આલ્કીનની અસમિતીય આલ્કીન આપેલો હોય ને જ્યારે એની હાઇડ્રોજન હેલાઇડ સાથે અથવા અસમપ્રક્રિયક સાથે યુગશીલ પ્રક્રિયા, જરૂર નથી હાઇડ્રોજન હેલાઇડ હોય, એના સિવાય કોઈ પણ અસમપ્રક્રિયક હોઈ શકે. H2O પણ હોઈ શકે છે, H2SO4 પણ હોઈ શકે. તો ત્યાં તમારે અસમિતીય આલ્કીન જ્યારે આપેલો હોય તેનો ઉપયોગ કરીને તમારે માર્કોનિકોવ નિયમના આધારે મેઇન પ્રોડક્ટ કઈ છે, મેજર પ્રોડક્ટ કઈ છે દર્શાવવાની હોતી હોય છે. ચલો હવે આના એક્ઝામ્પલ પરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ એટલે તરત ખ્યાલ આવે. પણ ધ્યાન એ રાખવાનું, પ્રક્રિયા દરમિયાન રિએક્શન ઇન્ટરમીડિયેટ કાર્બોકેટાયન બને છે અને કાર્બોકેટાયનમાં જો રીઅરેન્જમેન્ટ પોસિબલ હોય તો એ સ્ટેબલ નિપજ બનાવવાની ક્ષમતા પણ દર્શાવી શકે છે. સમજાવું છું ઉદાહરણથી. જુઓ, જો આપણો જે એક્ઝામ્પલ હતો, પહેલો એક્ઝામ્પલ આ રીતે તો પ્રોપીન હતું. પ્રોપીનની પ્રક્રિયા જનરલી ધારો કે આપણે HCl HBr સાથે કરીએ તો મતલબ સપોઝ ધારો કે HI સાથે હું પ્રક્રિયા કરાવું છું. HI સાથે પ્રક્રિયા કરાવું તો આ વિદ્યુતઋણી ઘટક આવ્યો, આ ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા કાર્બન, અહીંયા 2 હાઇડ્રોજન છે, અહીંયા 1 હાઇડ્રોજન, તો એ ક્યાં જોડાવજો? ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર. તો એના રીતે જો પ્રોડક્ટ જોવા જઈએ તો મેઇન પ્રોડક્ટ અહીં આવશે 2-આયોડોપ્રોપેન નિપજ આપે છે, જે આપણે 2-ક્લોરોપ્રોપેન બતાવીશ. ઉદાહરણ નંબર 2, માની લો કે આ રીતનું સંયોજન આપેલું છે. તો હવે આના પરથી તમારે અંદાજ લગાવવાનો કે H ક્યાં જોડાય, I ક્યાં જોડાય. તો I અહીંયા આવવો જોઈએ. તો એ રીતે જો જોવા જઈએ તો આ પ્રકારે નિપજ આવી જશે આની અંદર. ઉદાહરણ નંબર 3, કારણ કે તમે જુઓ હાઇડ્રોજન અહીંયા જોડશો એટલે કાર્બોકેટાયન આ બની જશે. જેવો આ કાર્બોકેટાયન બન્યો એટલે તરત જ તમને એટલી એક તો ખબર પડી જવી જોઈએ કે અહીંયા 3 હાઇડ્રોજન છે, અહીંયા 2 હાઇડ્રોજન છે. તો હાઇપર કોન્જ્યુગેશન 3 હાઇડ્રોજન હોય ત્યાં ઝડપથી બનાવી શકાય. આ બધી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. તો પ્રોડક્ટ આપણે અહીંયાથી બનાવે છે. ચલો ઉદાહરણની અંદર એક બંધારણ આ રીતનું છે, એની HI સાથે પ્રક્રિયા કરવામાં. તો તમે જુઓ H+ અહીંયા લઈ જશો તો આ કાર્બોકેટાયન બનાવશે, H+ અહીંયા લઈ જશો તો આ કાર્બોકેટાયન બનાવશે. મતલબ આ રીતે કહું છું, જો હાઇડ્રોજન અહીંયા જોડાશે તો કાર્બોકેટાયન અહીંયા બનાવી શકે, અથવા જો હાઇડ્રોજન અહીંયા આવે તો કાર્બોકેટાયન અહીંયા આવી શકે છે. હવે એના પરથી તમારે ધ્યાન રાખવાનું છે કે કયો કાર્બોકેટાયન વધારે સ્ટેબલ હોઈ શકે છે. જો આ કાર્બોકેટાયનની વાત કરીએ તો અહીંયા 3 હાઇડ્રોજન અને અહીંયા 2 હાઇડ્રોજન, તો પડોશી 2 sp3 કાર્બન ઉપર ટોટલ 5 હાઇડ્રોજન, જ્યારે અહીંયા ટોટલ 4 હાઇડ્રોજન. તો અહીંયા 4 હાઇપર કોન્જ્યુગેટ્સ બતાવે, અહીંયા 5 હાઇપર કોન્જ્યુગેટ્સ બતાવે. તો જે સ્ટેબલ હોય, જેના હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે, એની સ્ટેબિલિટી વધારે કાર્બોકેટાયનની, તો એ જ મુખ્ય નિપજ બનાવી શકે. તો I- અહીંયા જોડાવો જોઈએ. તો એ પ્રમાણે જો જોવા જઈએ તો આ મેઇન પ્રોડક્ટ થવી જોઈએ. ક્લિયર? તો આ રીતે આપણી પાસે એક પોઈન્ટ આપ્યો છે. ઉદાહરણ નંબર 4, ચલો આ રીતનું બંધારણ આપ્યું છે.
એની HI સાથે પ્રક્રિયા કરીએ તો I- ક્યાં જોડાવવો જોઈએ? તેમાં તમે જુઓ, માની લો કે આપણી પાસે અસમ પ્રક્રિયક આપેલો છે HI, અસમિતિ આલ્કીન. અહીંયા એક હાઇડ્રોજન છે, અહીંયા 2 હાઇડ્રોજન, તો I- ક્યાં આવવું જોઈએ? અહીંયા આગળ. એટલે નિપજ આ રીતની આવશે, માર્કોનિકોવ નિયમ મુજબ અહીંયા I- જોડાઈ જશે. ઉદાહરણ નંબર 5. ચલો, આ રીતનો પ્રક્રિયક આપેલો છે. હવે પ્રક્રિયક આ રીતનો આપેલો છે ને એની HI સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો ઘટના શું બનશે આમાં? કે જો હાઇડ્રોજનને અહીંયા જોડીએ તો આ કાર્બન પ્લસ ચાર્જ આવશે. કાર્બન જો અહીંયા પ્લસ ચાર્જ આવશે મતલબ બંધારણ આ રીતનું છે. અહીંયા હાઇડ્રોજન જોડાશે તો આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ, તો સેકન્ડરી કાર્બોકેટાયન. સાથે સાથે અહીંયા એક હિડન હાઇડ્રોજન છે. આ હાઇડ્રોજન અહીંયા હાઇડ્રાઇડ શિફ્ટ કરાવી શકે. જો એ હાઇડ્રોજન હાઇડ્રાઇડ શિફ્ટ કરાવે તો 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ થયા બાદ આ કાર્બન ઉપર ચાર્જ આવશે પ્લસ, અને કાર્બોકેટાયન શું થઈ જાય? 3 ડિગ્રી. તો સ્ટેબલ કાર્બોકેટાયન અહીંયા આવે, અને 3 ડિગ્રી જો સ્ટેબલ કાર્બોકેટાયન આવે તો I- અહીંયા જોડાશે, અને એના દ્વારા પણ નિપજ આ જ રીતની બતાવશે. એટલે આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે ક્યાં રીઅરેન્જમેન્ટ પોસિબલ છે. ચલો, હવે જનરલી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા હું લઈશ, બરાબર? તમારે ખાલી આન્સર ચેક કરવાનો કે શું આન્સર હોઈ શકે છે. ચલો, આ રીતનું બંધારણ છે જેને આપણે સિસ-2 બ્યુટીન છે. હવે સમિતિ આલ્કીન મેં લઈ લીધો. સિસ-2 બ્યુટીનની પ્રક્રિયા ધારો કે HBr વડે કરવામાં આવે તો Br- ક્યાં જાય? H+ ક્યાં જાય? ગમે ત્યાં જોડી શકો, સમમિતીય છે તો ગમે ત્યાં જોડવાનો જો પ્રયત્ન કરીએ તો માની લો કે હું અહીંયા જોડી દઉં તો આ નિપજ આ રીતે આવશે. ઉદાહરણ નંબર 7. પછી ટ્રાન્સ-2 બ્યુટીન આપેલો છે. 4 કાર્બન ધરાવતો આલ્કીન તો ખરો, પણ અહીંયા ડબલ બોન્ડ આ રીતે, તો બે સમાન ક્રિયાશીલ સમૂહ એકબીજાની સામસામે, તો આને ટ્રાન્સ-2 બ્યુટીન કહેવાય. એની જો HBr વડે પ્રક્રિયા કરવામાં તો આ પણ ગમે ત્યાં જોડી દો તમે આને, કારણ કે સમમિતીય છે. તો માની લો કે બ્રોમિનને હું અહીંયા જોડી દઉં અથવા અહીંયા જોડું, નિપજ એક જ પ્રકારની આવશે. ઉદાહરણ નંબર 10. હવે ધારી લો કે જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં સાયક્લોહેક્ઝીન પ્રક્રિયક વાપરવામાં, એની પ્રક્રિયા HI વડે કરવામાં, તો સમમિતીય આલ્કીન છે આ તો ગમે ત્યાં તમે I ને જોડી શકો છો. તો નિપજ આયોડો અહીંયા જોડાઈ જશે, તો આયોડો સાયક્લોહેક્ઝેન નિપજ આપશે. ઉદાહરણ નંબર 11. હવે ધારો કે આ રીતનું સંયોજન આપ્યું છે અને એની HI સાથે પ્રક્રિયા કરવામાં, તો અહીંયા એક હાઇડ્રોજન છે, અહીંયા એક હાઇડ્રોજન છે, અહીંયા એક પણ હાઇડ્રોજન નથી. તો I- ઓછા હાઇડ્રોજન તરત આ કાર્બન ઉપર જોડાય તો પ્રોડક્ટ અહીંયા આ રીતે આવશે. અહીંયા મિથાઇલ અને આયોડિન જોડાઈ જશે. ઉદાહરણ નંબર 12. ધારી લો કે પ્રક્રિયક આ રીતનો આપેલો છે અને એની પ્રક્રિયાની જો વાત કરીએ HI વડે, તો હવે બેમાંથી કોઈ પણ જગ્યાએ તમે આને જોડી શકો છો હાઇડ્રોજનને. પણ જો માનો કે હાઇડ્રોજનને અહીંયા જોડશું, સમજજો આ પોઈન્ટને, અહીંયા મિથાઇલ છે, હાઇડ્રોજનને જો હું અહીંયા જોડું તો આ કાર્બોકેટાયન બનશે. એ કાર્બોકેટાયનના પડોશી કાર્બન ઉપર 2 હાઇડ્રોજન અહીંયા, 1 હાઇડ્રોજન અહીંયા, તો ટોટલ 3 આલ્ફા H છે એની પાસે. આલ્ફા હાઇડ્રોજન ટોટલ કેટલા થશે? 3. 1 અહીંયા અને 2 અહીંયા. પણ જો H+ ને અહીંયા મેં જોડ્યો હોત, જો H+ હું અહીંયા જોડું તો આ અહીંયા જોડાઈ જશે. હવે જો એ અહીંયા જોડાય તો પછી અહીંયા 2 હાઇડ્રોજન અહીંયા, તો ટોટલ 4 થશે. પણ અહીંયા ઘટના શું બનશે? અહીંયા કોઈ પણ પ્રકારની કાર્બોકેટાયનમાં રીઅરેન્જમેન્ટ નહીં થાય. જ્યારે અહીંયાથી આ હાઇડ્રોજન છે, હાઇડ્રોજન હાઇડ્રાઇડ શિફ્ટ કરાવશે. હાઇડ્રાઇડ શિફ્ટ કરાવશે તો જેવો હાઇડ્રાઇડ શિફ્ટ અહીંયા બનાવશે, અહીંયા કાર્બોકેટાયન ઉપર પ્લસ ચાર્જ આવી જાય. તો હાઇડ્રાઇડ શિફ્ટ થશે, કાર્બોકેટાયન ઉપર અહીંયા પ્લસ ચાર્જ આવે, તો તમે હવે એમાં જોઈ શકો છો 2 હાઇડ્રોજન અહીંયા, 2 હાઇડ્રોજન અહીંયા અને 3 હાઇડ્રોજન અહીંયા. તો 3 ને 2 5 ને 2 7 આલ્ફા H આની પાસે થઈ શકે છે. તો રીઅરેન્જમેન્ટ આમાં પોસિબલ છે અને ત્યાં જ એ સ્ટેબલ કાર્બોકેટાયન બનાવે છે અને ત્યાં જ I- જોડાય. એટલા માટે જે નિપજ આવશે રીઅરેન્જમેન્ટ થયા બાદ આ રીતની નિપજ આવશે. હવે ધારો કે એક ઉદાહરણ આ રીતે આપે છે આપણને, જેમાં અહીંયા આલ્કીન છે, અહીંયા મિથાઇલ ગ્રુપ છે અને અહીંયા ઇથાઇલ ગ્રુપ આપેલો છે અને આની HI વડે પ્રક્રિયા કરવામાં માર્કોનિકોવ નિયમ મુજબ. તો માર્કોનિકોવ નિયમ મુજબ મેઇન પ્રોડક્ટ શું આવી જોઈએ? હવે એમાંથી તમે વિચારો, અહીંયા બંને જગ્યાએ સરખા હાઇડ્રોજન છે, ગમે ત્યાં તમે H+ ને જોડવાનો ટ્રાય કરી લો. માની લો કે H+ ને હું અહીંયા જોડું તો આ કાર્બોકેટાયન બનાવશે. સમજો જે દર્શાવું છું એ. અહીંયા H+ ને જોડવાનો પ્રયત્ન કરું તો આ કાર્બોકેટાયન બનશે.
બરાબર. એનો પડોશી કાર્બન આલ્ફા. ક્લિયર. અહીંયા આલ્ફા કાર્બન 2 હાઇડ્રોજન અહીંયા. ચલો બીજું એક અહીંયા જોડીએ છીએ. હવે આ અહીંયા જગ્યાએ જો હાઇડ્રોજનને હું અહીંયા જોડી દઉં તો આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવશે. તો અહીંયા મિથાઇલ ગ્રુપ છે, અહીંયા ઇથાઇલ ગ્રુપ. હવે ધ્યાનથી જુઓ, એક આલ્ફા કાર્બન, આલ્ફા કાર્બન, આલ્ફા કાર્બન. આ કાર્બોકેટાયન માટે આલ્ફા આલ્ફા આલ્ફા. તો જે આલ્ફા કાર્બન બતાવ્યા છે એમાં હાઇડ્રોજન ટોટલ કેટલા છે જુઓ, 2 અહીંયા, 2 અહીંયા, 1 અહીંયા, મતલબ 5 આલ્ફા એચ છે. જ્યારે આની અંદર તમે ચેક કરી જુઓ 3 હાઇડ્રોજન અહીંયા મિથાઇલ ગ્રુપ છે. ક્લિયર. 3 4 5 અને 6, તો મતલબ 6 આલ્ફા હાઇડ્રોજન અહીંયા દર્શાવે છે. અને 6 આલ્ફા હાઇડ્રોજન હોવાના કારણે આ જ સ્ટેબલ કાર્બોકેટાયન બને છે. અને એ સ્ટેબલ કાર્બોકેટાયન દ્વારા મેઇન પ્રોડક્ટ બનતી હોય છે. અને એ પ્રમાણે જો જોવા જઈએ તો આપણી જે મેઇન પ્રોડક્ટ છે એ આ રીતની હોવી જોઈએ. તો આ પ્રકારના જે ક્વેશ્ચન્સ સમજાયા છે, એક્ઝામ્પલ સમજાયા છે, આપણને બધું શું બતાવે છે, આપણને માર્કોનિકોવ નિયમ સમજાવે. ચલો ત્યાર પછી બીજું એક એક્ઝામ્પલ હજુ એક સમજાવું જેમાં રિંગ એક્સપેન્શન પોસિબલ છે. તો રિંગ એક્સપેન્શન શું છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ નંબર 14 જેમાં 5 મેમ્બર રિંગ બતાવી છે આપણને. એ 5 મેમ્બર રિંગમાં અહીંયા CH ડબલ બોન્ડ CH2 છે. હવે આની જ્યારે HI વડે પ્રક્રિયા કરવામાં આવે તો આખી મિકેનિઝમ શું થાય છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ મિકેનિઝમ એની આ રીતની આવશે. સૌથી પહેલાં જે આલ્કીન આપ્યો છે એ આલ્કીન ઉપર ઇલેક્ટ્રોફાઇલ H+ આયન અટેક કરશે. તો H+ આયન જો અટેક કરે તો H+ આયન માર્કોનિકોવ નિયમ મુજબ અહીંયા એડ કરવાનો. તો માર્કોનિકોવ નિયમ મુજબ જો એડ કરીએ તો વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર જોડાવો જોઈએ. વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર જોડાય તો અહીંયા CH3 થઈ જશે, અહીંયા પ્લસ ચાર્જ આવશે. તો આ શું બની ગયો? સેકન્ડરી કાર્બોકેટાયન. હવે સેકન્ડરી કાર્બોકેટાયન બન્યા બાદ અહીંયા 2 પોસિબિલિટી છે. એક અહીંયા હિડન હાઇડ્રોજન છે. ક્લિયર. જો હિડન હાઇડ્રોજન અહીંયાથી 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ બનાવે, 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ દર્શાવે, મતલબ આ અહીંયા જો શિફ્ટ થઈ જાય તો આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવશે. તો અહીંયા CH2 CH3 અને આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવે તો આ 3 ડિગ્રી કાર્બોકેટાયન બનાવી શકે છે. ત્યાર પછી એના ઉપર જે ન્યુક્લિયોફાઇલ છે I- અટેક કરશે અને I- અટેક કરીને એમાંથી નિપજ આ રીતની બનાવશે CH2 CH3. તો અહીંયા જોડાશે I-. સાથે સાથે આ જે બન્યું છે કાર્બોકેટાયન એના ઉપર પણ I- અટેક કરી શકીને પ્રોડક્ટ બનાવી શકે છે. તો આ રીતની પ્રોડક્ટ આવશે ICH3. ક્લિયર. હવે સાથે સાથે અહીંયા બીજું શું જોવા મળે છે? રિંગ એક્સપેન્શન જોવા મળે. રિંગ એક્સપેન્શન અહીંયાથી થતી હોય છે. કઈ રીતે? તો એમાં તમે જોઈ શકો છો આ કાર્બન પ્લસ છે, એનો પડોશી જે કાર્બન છે એ આ બાજુથી રિંગ તોડી શકે અથવા અહીંયાથી રિંગ તોડી શકે. માની લો કે અહીંયાથી રિંગ બ્રેક કરે. જો રિંગ અહીંયાથી બ્રેક થાય તો જે કાર્બન તમારી પાસે જોડાયેલો છે કાર્બોકેટાયન પાસે એના તરફ ઇલેક્ટ્રોનને આપવાના, એની સામેના કાર્બનને ઇલેક્ટ્રોન આપી દેવાના. સામેના કાર્બનને ઇલેક્ટ્રોન આપશે એટલે રિંગ બ્રેક થયા બાદ આ રીતનું બંધારણ આવશે. અહીંયા કાર્બન ઉપર ચાર્જ આવશે માઇનસ. અને એ સિવાય અહીંયા ઓલરેડી CH+ છે, અહીંયા CH3 આપેલો છે અને આ કાર્બન ઉપર ચાર્જ આવ્યો પ્લસ. તો હવે આ જે નેગેટિવ કાર્બન છે નેગેટિવ કાર્બન આની સાથે જોડાવાનો પ્રયત્ન કરશે. તો જે 5 મેમ્બર રિંગ હતી એ 6 મેમ્બર રિંગમાં કન્વર્ટ થાય. તો બીજી વસ્તુ એક આ ધ્યાન રાખવાની, 5 મેમ્બર રિંગ કરતાં 6 મેમ્બર રિંગમાં જો કાર્બોકેટાયન બનતો હોય તો એની સ્ટેબિલિટી વધારે, કારણ કે રિંગ સ્ટ્રેન ઓછો કરવાનો ટ્રાય કરતો હોય છે. તો તણાવ ઓછો થાય એટલે એની સ્ટેબિલિટી વધતી જાય. તો આની અંદરથી શું કરે છે? રિંગ એક્સપેન્શન બતાવે છે. તો આ જે ઘટના છે એને જ આપણે નામ આપીએ છીએ રિંગ એક્સપેન્શન. અને રિંગ એક્સપેન્શન દ્વારા આખી ચક્રીય રચના 1 2 3 4 5 અને 6 કાર્બન ધરાવતી બની જાય. હવે 6 કાર્બન ધરાવતી ચક્રીય રચના હું અહીંયા બતાવું. હવે માની લો કે આ જે 2 કાર્બન જોડાયા એ 2 કાર્બન આ છે, એમાં આ જે કાર્બન હતો પ્લસ ચાર્જ વાળો અહીંયા છે અને એના ઉપર એક મિથાઇલ ગ્રુપ હાજર છે અને એ કાર્બનનો પડોશી કાર્બન જ્યાં પ્લસ ચાર્જ આપેલો છે આપણે આ રીતનો, અને એ જ પ્લસ ચાર્જવાળા કાર્બન ઉપર ન્યુક્લિયોફાઇલ I- અટેક કરશે અને I- જો અટેક કરે તો પ્રોડક્ટ આ રીતની બનવી જોઈએ, જેને આપણે
મેજર પ્રોડક્ટ તરીકે નામ આપીશું. બરોબર. જ્યારે આ બંને જે મળી એને આપણે માઇનર પ્રોડક્ટ તરીકે નામ આપીએ છીએ. તો આ પણ માઇનર કહી શકાય અને આ પણ માઇનર પ્રોડક્ટ કહી શકાય. તો ઘણી વખતે GEE મેઇન એડવાન્સમાં આ રીતનો ક્વેશ્ચન આપી દો ને એમાં પૂછે કે એની મેજર અને માઇનર પ્રોડક્ટ દર્શાવો. તો મેજર પ્રોડક્ટ કઈ બતાવવાની છે તમારે? સ્ટેબલ કાર્બોકેટાયન. હવે સ્ટેબલ કાર્બોકેટાયનમાં પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી પ્રમાણે સ્ટેબિલિટી વધતી જાય. પણ જ્યારે રિંગ એક્સપેન્શન થાય તો 5 મેમ્બરમાંથી 6 મેમ્બર, 4 મેમ્બરમાંથી 5 મેમ્બર રિંગ જો બનતી હોય તેની સ્ટેબિલિટી વધતી હોય. તો જે સ્ટેબલ કાર્બોકેટાયન છે આપણો આ દર્શાવે છે રિંગ એક્સપેન્શન દ્વારા, અને એટલા માટે આ મેઇન પ્રોડક્ટ દર્શાવતી હોય છે. ઓકે, ચલો.